હાલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. તો મિત્રો, હું આજે તમને છે ને એક કોઈન કેવી રીતે મિન્ટ કરવો, એક કોઈન કેવી રીતે આપણે એલજીનસ દઈને તમારે બાય કરવો, તો હું આજે તમને એ ટોપિક ઉપર વાત કરવાનો છું. તો અહીંયા જો હું અત્યારે આપણા મેઇન અકાઉન્ટમાં મેઇન પેજમાં છું, સ્ટેકમાં છું. તો સૌપ્રથમ આપણે શું કરશું, અનસ્ટેકમાં જશું. અનસ્ટેકમાં ગયા પછી અહીંયા હું તમને અત્યારે બે એ કોઈન લઈને બતાડું છું. તો આપણે બે એલજીનસ અનસ્ટેક કરશું. તો અહીંયા તમે જુઓ મિત્રો, આપણા બે એલજીનસ અનસ્ટેક થઈ ગયા છે. તો સિમ્પલ આપણે અહીંયા 3 લાઇનમાં જશું ઉપર. અહીંયા ગયા પછી અહીંયા તમે થોડા ઉપર જશો એટલે મિન્ટનું ઓપ્શન હશે, મિન્ટ. તો મિન્ટમાં ગયા પછી અહીંયા તમારે જવાનું છે, જુઓ, મિન્ટ ઇશ્યુ એ, ઓકે, અહીંયા જવાનું છે. અહીંયા ગયા પછી અહીંયા જો અપ્રુવલ નો આપેલું હોય તો અપ્રુવલ કરી લેજો. સ્ટાર્ટિંગમાં તમારો જે કંઈ પાસવર્ડ હોય અથવા ફિંગર હોય એ નાખીને અપ્રુવલ કરી લેજો. અપ્રુવલ થયા પછી તમારા જે કાંઈ એલજીનસ છે એ અહીંયા શો કરશે. અહીંયા જો તમારા અનસ્ટેકમાં એલજીનસ એટલું બેલેન્સ બતાડે છે, બે એલજીનસ. તો અહીંયા ઉપર તમારે સિમ્પલ અહીંયા મેક્સ કરવાનું છે, એટલે અહીંયા આવી જશે. અહીં જો મેક્સ કર્યું એટલે બે એલજીનસ અહીંયા આવી ગયા. પછી અહીંયા મિલ્ટ છે, બરાબર, અહીંયા મીટિંગ કરવાનું છે, પછી કન્ફર્મ કરવાનું છે. ઓકે, હવે તમારા જે એલજીનસ છે એ થઈ ગયા છે. અહીં જો તમારા એલજીનસ 0 થઈ ગયા. અને તમને જે એ કોઈન છે એ ક્યાં બતાડશે, અહીંથી તમારે બહાર નીકળી જાઓ, તમારા ટોકન પોકેટમાં આવી જાઓ. અહીંયા તમે જુઓ, અહીંયા પ્લસ છે, તો એમાં જવાનું છે. સિમ્પલ અહીંયા તમારે સર્ચમાં, ક્યાં, અહીંયા સર્ચમાં તમારે એ લખવાનું છે. એ લખશો એટલે ઉપર જ તમારો એ કોઈન અહીંયા આવશે. ઓકે, અહીંયા આવી જાય. પછી તમારે સામે જે પ્લસનું નિશાન છે, અહીંયા પ્લસનું નિશાન છે, અહીંયા માઇનસ કરી નાખવાનું છે. માઇનસ કર્યા પછી બેક જતા રહો એટલે તમારા જો અહીંયા બે એ કોઈન બનીને ઓલરેડી કમ્પ્લીટ છે. પણ હા મિત્રો, આ વાતનું ધ્યાન રાખજો કે તમારા જે એ કોઈન બની ગયા પછી તમને જે એલજીનસનો જે રિવોર્ડ મળે છે એ નહીં મળે બે કોઈનનો, બરાબર. બાકીના જે વધેલા કોઈન છે એનું મળશે. બાકી આ કોઈન એવો છે કે આમાં કોઈ પણ જાતનું કમિશન એટલે કે વ્યાજ મળતું નથી. આ બે તમે લીધા તો બેના બે જ રહેશે. હવે આનાથી શું કરશો, આનાથી જે આપણો અનુબી આવવાનો છે, તો આનાથી તમે અનુબી બાય કરી શકશો. એ માટેનો આ સ્ટેબલ કોઈન છે. તો આ રીતે તમે એ કોઈન બાય કરી શકો છો. થેન્ક યુ.